નમસ્કાર. પ્રભુના ચરણોમાં વંદન. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા સ્નેહી સ્વજન અને મિત્ર અને ગારડા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને એલઆઈસીના બ્રાન્ચ મેનેજર ભાઈ શ્રી પિયુષ, આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર ભાઈ શ્રી કેતનભાઈ, ડેવલપમેન્ટ ઓફિસર ભાઈ શ્રી જયેશભાઈ, મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી મહેશભાઈ, ભાઈ શ્રી હિતેશભાઈ, તમામ અધ્યાપક મિત્રો અને વાલી દીકરીઓ. આજનો કાર્યક્રમ સ્પેશિયલ દીકરીઓ માટે રાખ્યો છે. અમુક કાર્યક્રમ એવા હતા. લાસ્ટ ટાઈમ એક કાર્યક્રમ આપણે એવો કર્યો તો, કદાચ આમાં કોઈ હાજર હોય તો મને ખબર નથી, પણ આપણે પેલો બ્યુટી પાર્લર અને ચોકલેટ મેકિંગ કોઈ હતું એમાં? કેટલા હતા? હતું જો. ઓકે, ઘણા બધા હતા. ઓકે, થેન્ક યુ. એ કાર્યક્રમ એક્સક્લુઝિવલી તમારા માટે હતો, દીકરીઓ માટે. આ કાર્યક્રમ એલઆઈસી એ તમારા માટે લઈને આવી છે. અને મને કહેતા આનંદ થાય છે કે જો કે 128 છોકરીઓ નામ લખાય, 28 જ છોકરી હાજર હતી, એ દુઃખની વાત છે. પણ કહેતા તમને બીજા ક્લાસમાંથી અમે લાવ્યા, ચાલુ ક્લાસમાં જ તમને લઈ આવ્યા. આવું અમે બહુ ઓછી વાર કરીએ. અમારે સંખ્યા નથી બતાવી, સમજો, પણ તમારા સુધી એક શુભ મેસેજ પહોંચાડવો છે. એ શુભ મેસેજ, એલઆઈસી ઓફ ઇન્ડિયાના તમે એજન્ટ બનો અને રેગ્યુલર તમે જે કંઈક ટાર્ગેટ આપવામાં આવે છે એ તમે કરો. અમુક પોલિસીસ કરવાની હોય છે, એ કરો એટલે તમને 7,000 રૂપિયા સ્ટાઇફન પેટે દર મહિને તમારા એકાઉન્ટમાં જમા થાય. નંબર 1. નંબર 2, કે તમે જે પોલિસી ઉતારો છો એનું જે પ્રીમિયમ તમારા ઉતારેલા વ્યક્તિઓ ભરશે ને, એ પ્રીમિયમમાંથી જે તમારું કમિશન હશે એ તો તમને મળશે જ. એટલે તમામ દીકરીઓનું આહ્વાન કરો છો કે અહીંયા બેઠેલી તમામ દીકરીઓ પોતાનું નામ પહેલાં સમજી લે. જયેશભાઈ શું કહે છે તે, એની ટર્મ્સ એન્ડ કન્ડિશન શું છે. પણ મેં જે એમની સાથે પ્રાથમિક પિયુષ સાથે વાત કરી, એમાં મને જે સમજ પડી જયેશભાઈ સાથે વાત કરતા ઓફિસમાં, કે આ કામ કરવા જેવું છે. હવે સમજો, કામ 7,000 રૂપિયા પ્લસ કમિશન જે બોલવામાં સરળ લાગે છે ને, એટલું સરળ નથી. એને માટે સતત લોકોના સંપર્કમાં રહેવું પડશે, લોકોની ઘરે જવું પડશે, એમના કન્વિનિયન્ટ સમયે જવું પડશે. એ લોકો તમને કેટલા સાંભળે છે, તમે કેવી રીતે કમ્યુનિકેશન કરી શકો છો, કમ્યુનિકેશન સ્કિલનો ગઈકાલે જ એક પ્રોગ્રામ ગયો આપણો, હાઉ ટુ કમ્યુનિકેટ પીપલ, હાઉ ટુ કન્વિન્સ પીપલ. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારી સ્કિલ એમાં બહાર આવશે કે તમે કેટલા માણસને કન્વિન્સ કરી શકો છો. કન્ફ્યુઝ ન કરતા કન્વિન્સ કરશો. કારણ કે અહીંયા કન્ફ્યુઝન જરાક પણ નથી, એકદમ ક્લિયર કટ છે. એને માટે એક વાત ખાલી તમને કહી દઉં કે એક છોકરી લગભગ 7-8 વર્ષની હતી. આ સત્ય ઘટના છે, ઇન્ટરનેટ યુટ્યુબ પર તમે ચેક કરી શકો છો. 7-8 વર્ષની હતી ને એક દિવસ ખબર છે, મનમાં એવું થઈ ગયું કે મારે કેક ખાવી છે. અને કેક ખાવા માટે મન થયું. તે દિવસે અર્લી ઇન ધ મોર્નિંગમાં, ઘણી વાર નહીં આપણે કોઈ મહેમાનને યાદ કરતા હોય ને ફોન આવી જાય કે જો તમને જ યાદ કરતા તમારો ફોન આવ્યો તો 100 વર્ષ જીવવાનું, આવું આપણે કહીએ છીએ. દેટ ઇઝ કોલ્ડ સાયકોલોજીમાં ટેલિપેથી કહેવાય, પેરાસાયકોલોજીમાં. એટલે આનું મન થયું કે મારે કેક ખાવી છે. અને તે દિવસે જેવી બહાર નીકળી ને, મન થયું તે દિવસે એના ઘરની બહાર, તો ત્યાં જ એક કરોડપતિ અમેરિકન વ્યક્તિ પોતાની દીકરીને ગાડીમાંથી ઉતર્યા અને દીકરીની હાથમાં કેકનો ટુકડો હતો અને કંઈક એને ધક્કો લાગ્યો અને પપ્પાનો હાથ લાગ્યો અને પેલો કેકનો ટુકડો નીચે પડી ગયો. આ લોકો કેકનો ટુકડો નીચે પડેલો છોડીને આગળ ચાલવા માંડ્યા. પેલી દીકરીએ જોયું, કારણ કે બહુ જ ગરીબ ઘરની હતી અને હફસી હતી. એની દીકરીએ જોયું કે આ કેકનો ટુકડો જે મળી ગયો, એટલે નીચેથી ઉઠાવીને કેકનો ટુકડો એને જેવો હજુ મોઢામાં સ્પર્શ કરે, મૂકે, ત્યાં જ
પેલો કરોડપતિ અમેરિકા તો કંઈ પાછળ એને કંઈક શંકા ગઈ એટલે પાછળ ફરીને જોયું તો આ છોકરીને એણે લાત મારી. તારું ડાચું જો, એમ કે તું કેક ખાવા માટે લાયક છે, નીચે પડેલી કેક ખાય છે, તું લાયક છે પહેલા. આ છોકરીએ 7-8-9 વર્ષની છોકરીએ મનોમન ડિસાઈડ કર્યું તે દિવસે કે આ જે વ્યક્તિ મને શબ્દ કહી ગયો છે કે તારું ડાચું જો, તું કંઈક, તારો ચહેરો જો, તું કંઈક કેક ખાઈ શકે ને મને લાયક છે, હું એવી બનીશ કે મને જોવા માટે અમેરિકાના પીપલે પૈસા ખર્ચવા પડશે. 14 વર્ષની ઉંમરે આ દીકરીએ, સત્ય ઘટના છે, 14 વર્ષની ઉંમરે આ દીકરીએ સ્ક્રિપ્ટ લખવાનું સ્ટાર્ટ કર્યું. 28 વર્ષ સુધી સ્ક્રિપ્ટ લખી અને 14 વર્ષથી જે દિવસથી લખતી થઈ તે દિવસથી ટીવીના જે પ્રોડ્યુસર હોય, ડાયરેક્ટર હોય, એ લોકોને સતત સંપર્ક કરતી. દર રવિવારે જવાનું, ટીવી પ્રોડ્યુસરને મળવાનું, ટીવી પ્રોડ્યુસર જોઈ અને ફેંકી દે, લિટરલી ઘા કરે, ફેંકી દે કે આ કોણ જોઈ, કોઈ આવી ટીવી સિરિયલ નહીં બની શકે, આવા 100 એપિસોડ નહીં બની શકે. અને સતત લગભગ નહીં તોય 150 થી 200 રવિવારે ગઈ હશે, ના પાડી. 28 વર્ષની ઉંમર થઈ દીકરાઓ, એને સાધના કરતા કરતા તમને એ કહેવા માંગુ છું કે LIC એજન્ટ બનશો ને તમે, ભલે એમાં 5 નામ લખાવો કે 25 લખાવો કે 100 લખાવો, દેટ્સ અ લીસ્ટ કન્સર્ન, પણ પેરેલલ મહેનત કરવાની છે. આ દીકરી 200 વખત ગઈ તો થાકીને તમારે એક કસ્ટમરને ત્યાં એક પોલિસી જેની ઉતાર 10 વખત જવું પણ કંટાળતા ન. સફળતા એમ જ નથી મળી જતી દીકરાઓ, હે ને? એટલે એ છોકરી 200 ઉપરાંત વખત ગઈ એ પ્રોડ્યુસર ડાયરેક્ટર, એણે વિચાર કર્યો એક વખત મારે સ્ક્રિપ્ટ વાંચવી જોઈએ, કારણ કે આ છોકરી ક્યાં તો પાગલ છે, ક્યાં તો હોશિયાર છે. મિત્રો, આ સત્ય ઘટના છે. અને સ્ક્રિપ્ટ વાંચી અને પહેલો જ ટીવી શો બનાવ્યો. એ ટોક શો હતો અને એનું એન્કરિંગનું કામ આ છોકરી લીધું, જેનું નામ છે ઓપ્રા વિન્ફ્રે. એને 1 મિનિટ પર ટીવી પર જોવાના $500 ચાર્જ છે. યસ, આજે અબજોની, કરોડો, અબજો કરોડો રૂપિયાની કમાણી ધરાવે છે. સ્ક્રિપ્ટ લખે છે અને એ હમણે પણ મુંબઈ આવી ગઈ, અમિતાભ બચ્ચન સાથેના ફોટોગ્રાફ્સ હતા, દિલ્હી પણ ગઈ હતી હમણે ઓપ્રા વિન્ફ્રે. કહેવાનો ભાવાર્થ એ છે કે જિંદગીમાં જે પણ તમે કામ સ્વીકારો છો 100% ઇન્વોલ્વમેન્ટ સાથે કરો. ગારડા કોલેજ તમારા માટે આવી તકો અલગ અલગ પ્રકારની લઈને આવે છે. તો હું હૃદયથી ઈચ્છું છું કે તમામ દીકરીઓમાં સહયોગ કરે ને તમારી ઇન્કમ સ્ટાર્ટ થાય. જે તમે હમણાં BPL છો, બાપુના પૈસે, હા, તો આ LIC પિયુષની ટીમ આખી તમને APL બનાવવાની દિશા તરફ લઈ જઈ રહી છે. APL એટલે, હા, તમે બહુ સ્માર્ટ છો નહીં? ઓકે, સો આજના કાર્યક્રમની શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.